ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ભગવદ્ ગીતા. જય શ્રી કૃષ્ણ દેવલભાઈ. બીજા અધ્યાયમાં શ્લોક 17 અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતં વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. અર્થાત અવિનાશી તેને જાણો જેનાથી આ સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે. આ અવિનાશનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી. હમણાં જ આપણે વાત કરી નેપાળમાં જે ટ્રેજડી થઈ, ઘણા બધાએ જીવ ગુમાવ્યો, ઘણી બધી સંપત્તિ ગુમાવી. ભગવાન અહીંયા એવું કહે છે કે અવિનાશી, કે જે અવિનાશી છે એ સંપૂર્ણ સંસારમાં વ્યાપ્ત છે અને એનો વિનાશ તો કોઈ પણ નહીં કરી શકે. તો એ જે અવિનાશી છે, જેને આપણે આત્મતત્વ કહીએ, આત્મતત્વ જે બ્રહ્મ તત્વ સાથે જોડાયેલું છે, અને પરબ્રહ્મ એટલે આત્મ સાક્ષાત્કાર દ્વારા એ તત્વને જાણવાની યાત્રા. અને એ અવિનાશી તત્વ કે જેનેથી સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે. હવે ઇન્ટરેસ્ટિંગલી હમણાં 2-3 અઠવાડિયા પર એક બધા સમાચાર હું વાંચતો રહું એટલે અત્યારે એક કન્સેપ્ટ એવો પ્રચલિત થઈ રહ્યો છે કે એટલે આ સાયન્ટિફિક કમ્યુનિટીમાં કે આપણે ભગવાનને કંઈ યુનિવર્સની બહાર કે યુનિવર્સની અંદર શોધવાના નથી. યુનિવર્સ જ ભગવાન છે. યુનિવર્સ ઇઝ ધ ગોડ. હવે આપણે તો આપણા શાસ્ત્રોમાં જાણીએ જ છીએ કે ભગવાનની અંદર જ બધું છે. એટલે કે જે અવિનાશી છે એનાથી જ આ સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે. અને એના સિવાય તો બીજું કાંઈ જ નથી. ભલે આપણે જોઈએ છે કે આ શરીર કે પછી પ્રકૃતિના તત્વોથી બનેલું કંઈ પણ હોય, આપણું ઘર, મકાન, આપણી ધરતી, વૃક્ષો, પ્રાણીઓ, બધું જ કંઈ ને કંઈ આપણે જે પણ ઊભું કર્યું છે, આપણે બનાવ્યું છે અથવા વિશ્વની અંદર પ્રકૃતિના સંયોજનથી બનેલું છે. જેમ કે સમુદ્ર હોય કે જળ હોય, સમુદ્રનું જળ હોય, નદી હોય, પર્વત હોય, વનસ્પતિઓ હોય, એટલે સર્વે પ્રકૃતિના સંયોજનથી બનેલું છે કે પછી માણસે પોતાની રીતે બનાવેલું છે. જેમ કે આજના મકાનો, પુલ, ગાડીઓ, બસ, ઘણી બધી વસ્તુઓ જે થોડી સેકન્ડોમાં બધું જ સમાપ્ત થઈ ગયું એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. તો એના ઉપરાંતનું કંઈક એવું છે કે જેનો વિનાશ કોઈ પણ નથી કરી શકતું. તો એ અવિનાશીને જાણવાનું, એ જ આપણો હેતુ કે ઉદ્દેશ છે. 18મો શ્લોક. અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણઃ અનાશીનો અપ્રમેયસ્ય તસ્માયુધ્યસ્વ ભારત. અર્થાત અવિનાશી, જાણવામાં ન આવનારા અને નિત્ય રહેનારા આ શરીરીના આ બધા શરીરો અંતવાળા કહેવામાં આવ્યા છે. માટે હે અર્જુન, યુદ્ધ કરો. એટલે જે અવિનાશી તત્વ છે, આત્મતત્વ. હવે આત્માની વ્યાખ્યા એવી થાય છે કે એ સંપૂર્ણ સૃષ્ટિમાં વ્યાપ્ત છે, અનંત છે અને એક જ છે. હવે આત્મા એક જ હોય તો આપણે બધા જુદા જુદા કેમ દેખાઈએ છીએ?
ભગવાન પણ એ જ કહે છે કે એ જે અવિનાશી છે એના જ આ બધા શરીરો છે અને એનો અંત છે, એટલે કે નાશ છે. દે કેન બી ડિસ્ટ્રક્ટેડ. પણ જે અવિનાશી છે, ઇટરનલ છે, એ તો એક જ છે. એટલે કે આપણે ભલે એવું માનીએ કે ધારો કે 800 કરોડ માણસો છે તો બધાના શરીર જુદા છે, એટલે બધાના સોલ જુદા છે, આપણે એવું કહીએ છીએ. પણ હા, સોલ જુદા છે, જેને આપણે જીવ કહીએ. પણ જીવની પાર જે આત્મા છે એ આત્મા તો એક જ છે. અને આત્મા માટે એવું કહેવાય છે કે એ આત્મા, આપણે એક વર્તુળ લઈએ, સર્કલ, તો સર્કલમાં એક સેન્ટર હોય અને એની ફરતે પેરીમીટર હોય. તો આ વર્તુળ એવું છે, આ સર્કલ એવું છે કે જેના સેન્ટર, કેન્દ્ર અનંત છે, ઇન્ફાઇનાઇટ, આપણે ગણી પણ ન શકીએ. અને એનું પેરીમીટર પણ ઇન્ફાઇનાઇટ છે, પણ એ છે તો એક જ. હવે એને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. આ ઉદાહરણ તો ફિઝિક્સનું છે, પણ એ આમાં પરફેક્ટ લાગુ પડે છે. જેમ કે એક એક્વેરિયમ હોય. એક્વેરિયમમાં એવું સમજો કે એક સરસ મજાની ગોલ્ડફિશ મૂકેલી છે. હવે એક્વેરિયમની બધી બાજુ કેમેરા મૂકેલા છે. એટલે ટોટલ 1 2 3 4 ને 5 ને 6 ઉપર નીચે એવા 6 કેમેરા છે. ગોલ્ડફિશ એક જ છે એક્વેરિયમમાં. પણ એ ગોલ્ડફિશ એવું સમજો કે પોઈન્ટ એ થી પોઈન્ટ બી આગળ જાય છે. તો એની સામેનો જે કેમેરા હશે એને એવું દેખાશે કે ગોલ્ડફિશ એક સર્કલ હતી અને સર્કલ ધીરે ધીરે મોટું થાય છે. એની એક્ઝેક્ટલી ઓપોઝિટ પાછળની બાજુ જે કેમેરા હશે એને એવું દેખાશે, એટલે ગોલ્ડફિશ આ ડિરેક્શનમાં જાય છે, તો અહીં જે કેમેરા હશે એને એવું દેખાશે કે ગોલ્ડફિશનું જે વર્તુળ છે એ ધીરે ધીરે નાનું થાય છે એ દૂર જાય એટલે. ઉપર જે કેમેરા હશે એ ઉપરના કેમેરાને ગોલ્ડફિશ લેફ્ટ ટુ રાઈટ, ડાબેથી જમણે જતી દેખાશે. નીચે કેમેરા હશે અને એક્ઝેક્ટલી ઓપોઝિટ, એને જમણેથી ડાબે, રાઈટ ટુ લેફ્ટ જતું દેખાશે. જે સામે કેમેરા છે એને ગોલ્ડફિશનો જુદો આકાર દેખાશે, રાઈટ. એનો આપણે ઓર્થોગોનલ લઈએ તો ગોલ્ડફિશ રાઈટ ટુ લેફ્ટ જ જશે, પણ નીચેના કેમેરાને જે દેખાશે એના કરતાં સામેના કેમેરાને જુદું દેખાશે. એટલે 6 કેમેરાને ગોલ્ડફિશ એક જ છે, પણ એ જુદી જુદી દેખાશે. એની કોઈ પણ એક્શનથી જે ઇમ્પ્રેશન થશે એ ઇમ્પ્રેશન જુદી હશે. એટલે એવું કહે છે કે આત્મા તો એક જ છે, પણ એ આત્માનું પ્રોજેક્શન પ્રકૃતિના અનંત તત્વો દ્વારા થાય છે. એટલે અનંત તત્વો દ્વારા પ્રોજેક્શન થયું એટલે આપણે બધા એકબીજાને જુદા જુદા જોઈએ છે અને જુદા જુદા જાણીએ છીએ. પણ એ જ માયા છે. એટલે આપણે આજે માયાનો કેમેરા છે એ કેમેરાને પાર શું છે, ગોલ્ડફિશ એકચ્યુઅલી શું છે, એને સમજવા પ્રયત્ન કરવાનો છે. હા હા, પૂછો. Correct. And I think this is the core. If we understand this, then it's gonna help with the things. So Right. સૌથી પહેલા ક્વેશ્ચન એ છે કે જ્યારે આપણે એમ કહીએ કે સોલ અને એની આગળ આત્મા, અકોર્ડિંગ ટુ આઈ મીન જનરલી કોઈને સોલ કહીએ તો કન્વર્ઝન એનું આત્મા જ થતું હોય, બટ ઇવન ઇફ વી ગો વિથ ધેટ કોન્સેપ્ટ, Right. એ અવિનાશી છે એવું જો આપણે, એટલે ફર્સ્ટ ઓફ ઓલ, ઇઝ ધેટ વોટ યુ ટ્રાઇંગ ટુ સે કે આત્મા ઇઝ અવિનાશી? આત્મા અવિનાશી છે, રાઈટ. આત્મા એક જ છે અને એ અવિનાશી છે. તો જ્યારે આપણે આત્માને અવિનાશી ગણીએ તો પછી મોક્ષનો કોન્સેપ્ટ સાથે કેવી રીતના કન્વર્ટ કરીએ? બીકોઝ એ એક વસ્તુ કહેવામાં આવે છે કે there is one life cycle of a body and then there is a bigger life cycle of soul, કે જે મલ્ટિપલ બોડીઝ
શીખવાનો જે તમે શીખતા શીખતા બરાબર. અલ્ટિમેટલી યુ રીચ ટુ અ લેવલ જે મોક્ષ છે એવી રીતના. તો પછી અવિનાશી હોય તો પછી આપણે મોક્ષ માટે આટલું એમ્ફેસાઇઝ કેમ રાખીએ છીએ? આપણે થોડીક આની ચર્ચા કરી હતી કે એ આપણા ઉપર છે કે આપણે મોક્ષ જોઈએ છે, નથી જોઈતો. પણ અગત્યનું એ છે કે આપણે આપણા મૂળ સ્વરૂપને જાણીએ. એટલા માટે કે આપણે જાણવા નથી માગતા તો પણ છેવટે પહોંચવાનું તો ત્યાં જ છે. સો ઇટ્સ અ ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ કે આપણે કયો રસ્તો લેવો છે. સૌથી પહેલાં હું કંઈ પણ ન કરું, કશું પણ જાણવા પ્રયત્ન ના કરું. કેટલા બધા લોકો એવા છે કે જે આવું નથી કરતા. તો પણ જ્યારે સંપૂર્ણ સૃષ્ટિનો નાશ થશે, એને વિજ્ઞાન પ્રમાણે લઈ લઈએ કે શાસ્ત્રો પ્રમાણે લઈ લઈએ, બિલિયન્સ ઓફ યર્સ, અબજો વર્ષો પછી સૃષ્ટિનો નાશ થશે એટલે બધાનો નાશ થવાનો જ છે. તો એ પણ એક પ્રકારનો મોક્ષ જ છે. પછી તો આ કોઈ શરીર રહેવાનું નથી, કોઈ પ્રકૃતિ રહેવાની નથી, કોઈ એલિમેન્ટ રહેવાના નથી. તો પછી જન્મ કોનો થશે? એટલે એ પણ એક મુક્તિ જ છે. પણ ત્યાં સુધી પુનરપી જન્મમ પુનરપી મરણમ, ફરીને ફરી જન્મ, ફરી મૃત્યુ, એ ચક્ર ચાલ્યા જ કરશે. બરાબર? એટલે આપણી ચોઈસ છે કે આપણે આ યાત્રા બધું જ જોઈને છેવટે જવું છે કે પછી વહેલું જવું છે. એ આપણા પર છે. આપણી એને ફ્રી વિલ કહી શકો કે આપણે એવી ઈચ્છા કરી શકીએ છીએ. હવે ઈચ્છા કોણ કરે છે? તો આપણું મન અથવા અંતર્મન અથવા બુદ્ધિ એટલે કે ઇન્ટેલેક્ટ. તો જે મન છે, મન, બુદ્ધિ અને અહંકાર, અહંકાર એટલે આઈ એક્ઝિસ્ટ, એ જે ભાવના છે, એ જે નોશન છે, એટલે મન, બુદ્ધિ, અહંકાર એ પણ પ્રકૃતિનું તત્વ જ છે. અને એ પણ આ વિશ્વનો જ ભાગ છે. જે રીતે બાકીના 5 તત્વ છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, એ જ રીતે મન, બુદ્ધિ અને અહંકાર એ બધી જ અપરા પ્રકૃતિ કહેવાય છે. અને એ પણ આ જે વિશ્વ બન્યું છે, જે પ્રકૃતિથી બનેલું છે, એટલે એનો ભાગ છે. એનાથી ઉપર પરા પ્રકૃતિ, જેને જ કહેવાય છે જીવ. હવે જીવ એટલે આત્મા શુદ્ધ છે, ચૈતન્ય છે, એમાં કોઈ વિકાર નથી, કોઈ દોષ નથી, એમાં કોઈ પરિવર્તન નથી, અને એ માત્ર ને માત્ર દ્રષ્ટા છે, ઓબ્ઝર્વર છે. પણ ભગવાને સંકલ્પ કર્યો કે મારે સૃષ્ટિ કરવી છે. તો એ જે આત્મા છે, એ આત્માને પ્રકૃતિનું આવરણ ચડ્યું. એટલે આવૃત્તિ, જે આવરણ ચડ્યું, કવર કે શીત, એનાથી એ જીવ કહેવાય છે. એનાથી એ ઘણા બધા જીવ બન્યા. એવું સમજો, એક એક્ઝામ્પલ, કે મહાસાગર છે, મહાસાગરનું પાણી, પણ એની અંદર હું નાના નાના માટલા ઉતારું છું, રાઈટ? ઘણા બધા માટલા હું ઉતારું છું. તો શું થશે કે બધા જ માટલાની અંદર એ જ પાણી હશે, અને એ માટલું લિમિટેડ થઈ જશે. માટલું એ મહાસાગરનો જ ભાગ છે, અને એ માટલું આપણે જેટલા અંદર માટલા નાખવા હોય એટલા નાખ્યા કરીએ મહાસાગરમાં, અને એ બધા જ માટલા પોતાનું અસ્તિત્વ તો રાખશે જ, રાઈટ? અને છતાં પણ એની અંદર જે જળ છે એ મહાસાગરનું છે. એટલે કે જે તત્વ છે, આત્મતત્વ, એ તો એક જ છે. પણ માટલાને લીધે આપણને ઇન્ડિવિજ્યુઅલી એક જીવ જેવું દેખાય છે. હવે એ જીવ, જે માટલાનું આવરણ જે છે, માટલું માટીનું બનેલું, માટી એટલે પ્રકૃતિના તત્વો. હવે એ માટલું પોતે જાતે જાણે કે હું કયા મહાસાગરનો ભાગ છું, તો એની ઈચ્છા. ના જાણવું હોય તો પણ એની ઈચ્છા. અને માટલાએ પોતાને તોડીને મહાસાગરનો ભાગ બનવું છે કે નથી બનવું, એ પણ એની ઈચ્છા. પણ જે આત્મા છે, એ આત્મા તો જે પેલું મહાસાગરનું જળ છે એ જ છે, અને એમાં તો કોઈ વિકાર નથી, એ માત્ર દ્રષ્ટા છે. સો જ્યારે આઈ થિંક કોન્ફ્લિક્ટ ત્યાં થાય છે જ્યાં અમુક લોકોને એ કોન્સેપ્ટ ક્લિયર
સેમ જ છીએ. જે આપણે મોટા ઋષિને બધાને જોઈએ છે, જે બધાને એક્સેપ્ટ કરે છે, બીકોઝ સમવેર દે હેવ બિલીવ્ડ અને ધેર કોન્સેપ્ટ ઇઝ કે આ મારો જ ભાગ છે, બરાબર. રાઈટ. પણ તો પણ રિયાલિટીમાં આપણે જોઈએ તો આપણે બધાને સેમ રીતે ટ્રીટ કરવા જઈએ તો એ ફિઝિબલ પણ નથી અને પ્રેક્ટિકલ પણ નથી પોસિબલ થતું, બીકોઝ અલ્ટિમેટલી ઇટ મે એન્ડ અપ યુ બીંગ જેનરસ બટ રેસિપ્રોકેશન ઇઝ નોટ ધ સેમ એન્ડ ધેન બરાબર. you may get hurt also, right? So in a way, so that is where usually my conflict comes. When the other person may not think in that way, then how do you completely accept this concept practically જોવા જઈએ તો? એમાં આપણે માત્ર બે જ ઉદાહરણ લેવાના, શ્રી રામચંદ્ર અને શ્રી કૃષ્ણ. શ્રી રામચંદ્ર જ્યારે પણ રાક્ષસનો વધ કરવો છે તો એની પહેલાં એને એક તક આપે છે કે ચાલો એનો ભાવ છે આવો, તેને સમજવા પ્રયત્ન કરો અને એને એક તક આપો. જો એ નથી માનતું કે નથી સ્વીકારતું પછી એનો વધ કરો. જ્યારે શ્રી કૃષ્ણ એમણે નક્કી કર્યું છે કે મારે આનો વધ કરવો છે તો પછી એને ગમે તે રીતે પાર પાડશે. એટલે આ બે ભગવાનના જ અવતાર છે અને ભગવાન જ છે, પણ છતાં બંનેની ક્રિયા પદ્ધતિમાં ફેર છે. તો એ જ રીતે જે ઋષિમુનિઓ, જે એક ઉદાહરણ છે જડ ભરત. જડ ભરત એવી રીતે જીવતા હતા કે એમને સંસાર સાથે કોઈ લેવા દેવા નથી. નામ જ એમનું જડ ભરત પડ્યું કે ખાવું પીવું, હરવું ફરવું, ચાલવું નાહવું, કંઈ જ નહીં, કંઈ જ એમને લાગતું ઓળખતું નહોતું. એમને રાજાનું નામ ભૂલી ગયો, એમની પાલખી નીકળતી હતી તો એની પાલખી જોડે જોડી દીધા તો એ પણ જોડાઈ ગયા. પોતાની ઈચ્છાથી કશું જ નહોતા કરતા, કારણ કે એમનામાં સમત્વ હતો, સંભાવ હતો. પણ આવી રીતે આપણે રહી નથી શકતા, કારણ કે આપણી વૃત્તિ, આપણે પણ પ્રકૃતિમાંથી બનેલા છીએ, એટલે આપણું મન પણ પ્રકૃતિમાંથી જ બનેલું છે. અને પ્રકૃતિમાંથી બનેલી બધી જ વસ્તુ 3 ગુણોના મિશ્રણવાળી હોય, સત્વ, રજસ ને તમસ. એક ગુણ વધારે હોય, એક ગુણ ઓછો હોય કે થોડો વધારે હોય, ત્રણેયનું મિશ્રણ હોય. એટલે આપણામાં કયો ગુણ વધારે છે એ પ્રમાણે આપણે કરીશું. જો મારામાં સત્વ ગુણ વધારે હશે તો હું શાંતિથી સામેવાળાને સાંભળીશ. રજો ગુણ વધારે હશે તો હું ગુસ્સે થઈને વાત કરીશ, અને તમો ગુણ વધારે હશે તો બે તમાચા મારીને વાત કરીશ. એટલે તમારું સમાધાન થયું કે નહીં ખ્યાલ નહીં, પણ મારી રીતે મેં પ્રયત્ન કર્યો. નોર્મલી કેવું હોય છે કે આ જે 3 ગુણો હોય છે એ એક કાઇન્ડ ઓફ એક જ માણસ હોય છે, એના જીવનમાં બી પ્લસ માઇનસ થયા કરતા હોય. હા હા, એવું નથી કે રાઈટ. કોન્સ્ટન્ટ હોય છે, અને એટલા એને ફૂડની એની બહુ અસર થાય છે. એટલા માટે કહેતા હોય છે તામસી ફૂડ હોય તો એ ખાવાના નહીં હોય. હવે એની સામે પણ એક ઉદાહરણ એવું છે દેવલભાઈ કે અમુક સાધના પછી ગમે તેવું તામસિક ખાવાથી પણ કોઈ ફેર નથી પડતો. જેમ કે આદિ શંકરાચાર્ય, એમના જીવનનો એક પ્રસંગ એવો છે કે એમની પાછળ ઘણા બધા શિષ્યો ચાલતા હતા. એક ગામમાંથી પસાર થવાના હતા તો ત્યાં એક ઝૂંપડીએ રોકાયા બધા. આદિ શંકરાચાર્યને એ ઝૂંપડીમાં જે હશે એ એમણે આવકાર આપ્યો અને પીવા માટે આલ્કોહોલ તાડી આપી એમને. તો આખું માટલું ભરીને પી ગયા આદિ શંકરાચાર્ય, અને સામાન્ય એમને કોઈ અસર થઈ નહીં ને સામાન્યપણે ચાલવા માંડ્યા. એટલે બધા શિષ્યો કે આપણા ગુરુ પોતે જો તાડી પીતા હોય તો આપણને પીવામાં કોઈ વાંધો નથી, એવી બધી ચર્ચાઓ ચાલી. એટલે શંકરાચાર્ય જાણી ગયા, એટલે થોડુંક આગળ ગયા અને ત્યાં એક લોહાર હતો. તે લોહાર પેલું ધમણ ચાલુ હતી અને લોખંડ, પીગળેલું લોખંડ એક જગ્યાએ એણે રાખેલું હતું. આદિ શંકરાચાર્ય ત્યાં ગયા અને પીગળેલું લોખંડ ગટગટાવી ગયા. એટલે એ જોઈને શિષ્યો પછી ચૂપ થઈ ગયા. એમને ભાન થયું કે ગુરુ ક્યાં છે ને આપણે ક્યાં છે.
એટલે જ્યાં સુધી આપણે અમુક કક્ષાએ ન પહોંચીએ ત્યાં સુધી આ બધું આપણે ધ્યાન રાખવું પડે કે પાલન કરવું પડે. ફરી એ આપણી ઈચ્છા પર આધારિત છે કે આપણે કઈ દિશામાં જવું છે. ધારો કે હું આર્મીમાં હોઉં, ક્ષત્રિય મારો ધર્મ હોય, તો મારે રાજસિક ખોરાક વધારે લેવો જોઈએ. હું કોઈ આચાર્ય કે ધર્મગુરુ કે શિક્ષક હોઉં તો મારે સાત્વિક ખોરાક વધારે લેવો જોઈએ. એ જ રીતે આપણે આપણા સ્વધર્મ, ભગવાન આગળ એવું કહે છે જ કે આપણો જે ધર્મ હોય એને નહીં છોડવાનો. એટલે ધર્મ એટલે દેશ, કાળ, પરિસ્થિતિ પ્રમાણે આપણે અને આપણા ગુણ પ્રમાણે અથવા આપણા કર્મ પ્રમાણે આપણું જે કર્તવ્ય છે એ પછી સાત્વિક હોય, રાજસિક હોય તો તામસિક હોય, આપણે જે સ્વાભાવિક કર્મ છે, સ્વાભાવિક ધર્મ છે એનું જ પાલન કરવાનું. થેન્ક યુ. આશીષભાઈ, દિવાંગીબેન. I would like to add something that you answered earlier. જે તમે માટલાનું એક્ઝામ્પલ આપ્યું, રાઈટ રાઈટ. હા. તો નોર્મલી વસ્તુ હતી કે માણસ ક્વેશ્ચન હતો કે આપણે અલગ અલગ જન્મ મરણના ચક્રમાં કેમ ફસાઈએ છીએ, રાઈટ? તો આમાં હું એવું સમજું કે નોર્મલી જ્યારે આપણે કોઈ પણ મીટિંગ એડજસ્ટ કરતા હોય, રાઈટ, જોબમાં, રાઈટ. તો એમાં ઇનિશિયલી આપણે એજન્ડા લખતા હોઈએ કે ભાઈ આટલું આટલું કરવાનું છે. અગર થઈ ગયું તો ડન, ના થયું તો આપણે એની કરંટ મીટિંગ આપણે સેટ કરવી પડે. તો એ રીતે જ્યારે આત્મા જ્યારે માતાના ગર્ભમાં હોય છે તો ત્યારે ભગવાનને કંઈક કમિટમેન્ટ કર્યા હોય છે કે હું આટલું આટલું કંઈક કરીશ, પણ એ કરતો નથી અને બધું ભૂલી જાય છે. એના લીધે પાછા એ ચક્કરમાં કરવાનું, કેમ કે એજન્ડા નક્કી થઈ ગયો કે તમારે આટલું કરવાનું છે. સાચી વાત છે. એટલે ભાઈ, આમાં એ જ ક્વેશ્ચન આવ્યો કે એક બાજુ આપણે કહીએ છીએ કે આત્મા અવિનાશી છે, તો પછી why do we even believe in going through so many life cycles just to get the ultimate to meet the ultimate goal of moksha? એટલે એ હતું એમ. નહીં, ગોલ આપણે નક્કી નથી કર્યો. વસ્તુ છે. આ ઘણીવાર તમારા deeds હોય છે, એના ફળ તમારે ભોગવવાના, કર્મના ફળ બી કહેવાય ઘણીવાર, રાઈટ? એટલે નોર્મલી ઘણું તમે જોશો ને તો એમાં એવું કહે છે કે તમે અત્યારે તો તમે એકદમ દૈવી જીવ જ હતા, પણ તમારા કંઈક એવા તમારાથી કંઈક કામ થઈ ગયા એટલે તમે પૃથ્વી પર આવ્યા, અને પછી પૃથ્વી પર પાછા તમારા કર્મ તમે સારા કરો અને પછી તમે પાછા અંદર મર્જ થઈ જાઓ. એટલે આના માટે આપણે ઉપનિષદોમાંથી એક ઉત્તર એવો મળે છે અને એને આપણે મોડર્ન પર્સ્પેક્ટિવમાં જોઈએ. ધારો કે મારે એક મૂવી જોવું છે, ચાલો ધુરંધર. મારે ધુરંધર મૂવી જોવા થિયેટરમાં જવું છે. હવે હું જોનારો છું, ઓબ્ઝર્વર, દૃષ્ટા. તો મારા માટે પ્રકૃતિ એટલે કે જે થિયેટર છે એણે સ્ક્રીન તૈયાર કર્યો, મૂવી માટેની જે ડિસ્ક હતી એ તૈયાર કરી અને પ્રોજેક્શન તૈયાર કર્યું, અને મારા માટે એ પ્રોજેક્શન ચાલુ કરી દીધું. એટલે આખી એક સૃષ્ટિ બની ગઈ ધુરંધરની, નવી સૃષ્ટિ જ. અને 3 કલાકનું મૂવી, પછી એ મૂવી પૂરું થવાનું જ છે. પણ મારી ઈચ્છા, હું વચ્ચે પણ ઉઠી જાઉં, મારે આખું મૂવી નથી જોવું, મૂવી ચાલુ રહેશે, હું ઉઠી પણ જાઉં, કાં પછી હું કોઈ કારણસર મૂવીને બંધ પણ કરાવી દઉં. અને પણ ધારો કે હું કંઈ જ ન કરું તો પણ મૂવી છેવટે 3 કલાકે તો પૂરું થવાનું જ છે. એટલે જે આત્મા દ્રષ્ટા છે એ દ્રષ્ટા વિવિધ રૂપે પ્રગટ થાય છે સ્થૂળ જગતમાં કે સૂક્ષ્મ જગતમાં. પણ હવે જન્મ તો પછી કોનો થાય છે? આપણે જોયું કે પ્રકૃતિના તત્વ, આપણું એક આ જે શરીર બનેલું છે 5 તત્વ અને મન, બુદ્ધિ, અહંકાર 3થી બનેલું છે, એટલે કુલ 8. અને જીવ એ પરાપ્રકૃતિ. હવે મૃત્યુ થાય છે તો જે પૃથ્વી તત્વ છે, આપણે અગ્નિ સંસ્કાર કરીએ તો પૃથ્વી તત્વ નાશ પામે છે, જળ તત્વ નાશ પામે છે, અગ્નિ તત્વ એ પણ નાશ પામે છે. રહી જાય છે વાયુ તત્વ અને આકાશ તત્વ. સાથે મન, બુદ્ધિ અને અહંકાર તો છે જ હજુ પણ. એને માપવા માટેનું કોઈ સેન્સર આપણી પાસે હજુ તો છે નહીં, પણ આપણે શાસ્ત્રોના આધારથી કહી શકીએ કે આટલું રહી જાય છે. મન રહી ગયું છે, મનની અંદર સ્ટોરેજ છે. બુદ્ધિ છે એટલે બુદ્ધિ નક્કી કરે છે. બુદ્ધિ હંમેશા
આત્માની પ્રેરણાથી જ નિર્ણય લે. એટલે એ જે દેવલભાઈએ કહ્યું કે આપણા જે કર્મો, કયું કર્મ બાકી રહી ગયું, કયું કર્મ હવે આપણે ભોગવવું પડશે, એ બધું બુદ્ધિ નક્કી કરે છે અને અહંકાર પછી નવો જન્મ એને આપે છે. એટલે જે તત્વો બાકી રહી ગયા એ પાછા જે તત્વો નથી એ મેળવવા માટે ગર્ભ ધારણ કરે છે અને બધા જ પાછા તત્વોથી નવું શરીર બનાવે છે. એટલે આ જ્યાં સુધી પેલી મૂવીની ડિસ્ક ઘસાઈ ના જાય ત્યાં સુધી આ ચાલુ ને ચાલુ જ રહેવાનું છે. એટલે એને સમુદ્રમાં ઉઠતા તરંગો સાથે આપણે સરખાવી શકીએ કે જળ એનું એ જ છે. સમુદ્રના જળને તરંગથી કોઈ ફેર નથી પડવાનો, પણ તરંગો ઉઠ્યા જ કરશે કારણ કે એને પવન મળે છે, ગુરુત્વાકર્ષણની શક્તિ છે અને બીજા ઘણા બધા ફેક્ટર છે જેને લઈને એ તરંગો ઉઠ્યા જ કરે છે. સમુદ્રમાં કદી તરંગો ઉઠવાનું બંધ નહીં થાય. અને એટલું સાચું છે કે તરંગો ભલે ગમે તેટલા ઉઠે પણ સમુદ્રનું જળ એવું ને એવું જ રહેવાનું છે. એને પણ એનાથી કોઈ ફેર નથી પડતો. અને રાઈટ, એટલે અષ્ટાવક્ર એમણે એવું ઉદાહરણ આપ્યું છે કે હું અત્યારે આ ઘરમાં બેઠો છું, બરાબર? તો આ ઘરમાં બ્રહ્માંડ છે એવું હું કહી શકું? આ જે યુનિવર્સ જે છે એ યુનિવર્સ આ ઘરની અંદર છે એવું તો હું કહી શકું ને? હવે આ ઘરની 4 દિવાલો હું તોડી નાખું તો એ જ બ્રહ્માંડ છે કે જુદું બ્રહ્માંડ છે? એ જ છે, બરાબર? હવે હું આ ઘરની અંદર 4 દિવાલોને બદલે બીજી 8 દિવાલો બનાવી દઉં તો પણ બ્રહ્માંડને એનાથી કોઈ ફેર પડશે? કે પછી બ્રહ્માંડ એની અંદર જે છે એમાં કોઈ ફેર પડશે? બ્રહ્માંડ તો બ્રહ્માંડ જ રહેવાનું છે. એટલે અષ્ટાવક્ર એવું કહે છે કે આપણે આ દિવાલોને તોડવાની છે. અને તોડવાની છે તો બધું સમજશે. એક જણ તોડશે તો પાછું કન્ફ્યુઝન થશે. એટલે આમાં એવું છે કે જેણે દિવાલ તોડી એ પોતે પાછા બ્રહ્માંડનો જ ભાગ બની જાય છે. અને એના માટે રામકૃષ્ણ પરમહંસનું ઉદાહરણ વધારે સચોટ છે કે એક કઠપૂતળી લાકડાની બનેલી હોય પણ આ કઠપૂતળી મીઠા સોલ્ટમાંથી બનેલી છે અને એ સમુદ્રની ઊંડાઈ માપવા સમુદ્રમાં ઉતરે છે. અને જેમ જેમ એ અંદર ઉતરતી જાય છે ઊંડાઈ માપવા માટે, એમ પછી એ પોતે જ સમુદ્ર બની જાય છે. એને પોતાને ખ્યાલ નથી રહેતો કે હું હવે સમુદ્ર બની ગઈ. એટલે જેમણે બધા જુદા જુદા લોકોનો અનુભવ કર્યો છે, લોક એટલે આપણી ઉપરના જે ઉચ્ચ લોક છે એના, કે 6ઠ્ઠા લોક સુધી સૂક્ષ્મ શરીર હોય છે, પ્રાણમય શરીર હોય છે, આનંદમય શરીર હોય છે, પણ છેલ્લું જે તપલોક ત્યાં માત્ર ને માત્ર કારણ શરીર હોય છે અને એ બંને બાજુ રહી શકે છે, એ ઓળંગી શકે છે એ જે છેલ્લો જે લોક છે એને. અને પછી એમની ઈચ્છા અને એ લોક ઉપર સપ્તર્ષિઓ રહેલા હોય છે અથવા એ કક્ષાના આત્માઓ, એટલે આત્મા તો ના કહી શકાય, જીવો, કે એમનું છેલ્લું એકદમ પાતળું લેયર બાકી છે અને એ એમની ઈચ્છા કે ક્યારે એ લેયરને હટાવું. ના, અમર આત્મા છે. આપણા માટે મન. ના, આમાં એવું છે કે આપણે જો આત્માને શોધી શકીશું આ જ જીવનમાં
તો પછી આપણે ક્યાંય જવાની જરૂર નથી. કારણ કે આત્મા તો અનંત છે, ઇન્ફાઇનાઇટ છે. એના માટે હિયર કે ધેર એવું કંઈ છે જ નહીં. એટલે આપણે એમ કહીએ કે મુક્તિ મનનો છે, રાઈટ? પ્રોબ્લેમ મનનો જ છે. કારણ કે આ શરીરને એવું સમજો કે જે પ્રકૃતિના 5 તત્વો છે એનાથી ઉપર મન છે. એટલે મન એના કરતાં વધારે સ્ટ્રોંગ છે. બુદ્ધિ મનથી પણ વધારે સ્ટ્રોંગ, અને અહંકાર એ બધાથી સ્ટ્રોંગ. એટલે એવું કહે છે, અને બધા વિદ્વાનોનો અનુભવ પણ છે કે જેમ જેમ આપણે આપણી સાધનાની કક્ષા વધારે વધતી જાય એમ આપણી અંદર એક અહંકાર પણ આવતો જાય છે. અહંકાર વધતો જાય છે. અને એક સૌથી મોટું ઉદાહરણ રાવણ. એનાથી મોટો અહંકારી કોણ? કારણ કે એની પાસે બધી જ વિદ્યા હતી, બધું જ જ્ઞાન હતું. અને જે શિવ તાંડવ સ્તોત્રની રચના કરે છે, જે બધા જ ગ્રહોને પોતાના નિયંત્રણમાં રાખે છે, સર્વે લોકોને પોતાના નિયંત્રણમાં રાખે છે, પછી એનામાં અહંકાર આવો એ સ્વાભાવિક છે. પણ જો એ સાધના ચાલુ જ રહે તો એ અહંકારને ક્રોસ કરીને પછી જે જીવ છે, પ્રકૃતિના 3 ગુણો દેખાય છે, પ્રકાશ દેખાય છે, અને એ પ્રકાશ હજુ પણ પ્રકૃતિના ગુણોથી આવરેલો છે. એટલે કે જીવ હજુ પણ સાધના જો ચાલુ રહે તો એ જીવની પછી જે છે કે જેને કરોડો સૂર્ય પણ પ્રકાશ નથી આપી શકતા, એનો અનુભવ થાય છે. અને એકવાર એનો અનુભવ થાય પછી બ્રહ્મ કેવું કે કોણ અને આત્મા કેવું ને કોણ, એ ભેદ ભૂસાતો જાય છે. એટલે પેલા માટલાની અંદર રહેલું જળ એ માટલાની બહાર શું છે એ જાણી શકે છે. પણ આપણે ગયા વખતે ચર્ચા થઈ એમ કે મન બહુ જ મજબૂત છે, એની સામે લડવું અઘરું છે. એટલે એની અવગણના કરવી જ વધારે યોગ્ય છે. એટલે અને એ પણ અભ્યાસથી જ થશે. આપણે ભગવદ્ ગીતામાં આગળ જોઈશું કે અભ્યાસ કરવાથી જ આપણે મન જે કૂદકા મારતું હોય છે એને એનું કામ કરવા દઈશું, અને આપણે ધ્યાન કે આત્મ સાક્ષાત્કારની દિશામાં આગળ વધીશું. તો હવે પ્રશ્ન એ થાય કે જો મન વિચાર કરે છે તો મન ઉપરાંત એવું કંઈક છે કે જે જુએ છે આ બધું, તો એ અનુભવ એ ધ્યાન છે. બાકી ત્યાં સુધી આપણે જે પણ કરીએ એને પ્રત્યાહાર કહી શકાય કે ધારણા કહી શકાય. એટલે કે કોન્સન્ટ્રેશન કે એની જ પ્રોસેસ છે, કે ફોકસની પ્રોસેસ છે એવું કહી શકાય. અને એના માટે 112 જુદી જુદી પદ્ધતિઓ છે શિવ ભૈરવ તંત્ર પ્રમાણે. અને આપણે કોઈ પણ એક પ્રોસેસનો અભ્યાસ સતત કરી શકીએ છીએ. એટલે આપણે જ્યારે આ જીવનમાં જે પણ કર્મ કર્યા તે બધાનું રેકોર્ડિંગ થયા કરે છે. અને એ રેકોર્ડિંગ એનું સ્ટોરેજ આપણા મન પાસે છે. અને એ સ્ટોરેજ જ્યાં સુધી સૂક્ષ્મ શરીરનો નાશ નથી થતો ત્યાં સુધી એ સ્ટોરેજનો નાશ નથી થતો. હવે કેવી રીતે સ્ટોર થાય છે, કેવી રીતે પાછું નવા શરીરમાં જાય છે, એ અત્યારનું વિજ્ઞાન તો નથી જાણી શક્યું. હા, થોડુંક ક્વોન્ટમ ફિઝિક્સ એ દિશામાં જઈ રહ્યું છે. એવું કહેવાય છે કે એક યુનિવર્સલ માઇન્ડ છે કે યુનિવર્સલ સ્ટોરેજ છે જેમાં બધી જ ઇન્ફોર્મેશન સ્ટોર થયા કરતી હોય છે. અને એના માટે ઘણા આપણે પેન્સિલ્વેનિયામાં જ એક બહુ મોટા વૈજ્ઞાનિક થઈ ગયા, બોમ્બ કરીને, અને એમણે બહુ સરસ થિયરી આપેલી છે. એ નામ હું ભૂલી ગયો એ પુસ્તકનું, પણ મને ધ્યાનમાં આવશે તો હું શેર કરીશ. એમાં
બહુ સરસ રીતે સમજાવ્યું છે કે આ જે આપણે જે પણ કામ કરીએ છીએ, ક્રિયા કરીએ છીએ, જન્મ મૃત્યુ બધું જ એ ક્યાંક ને ક્યાંક સ્ટોર થયું છે. તો એ કેવી રીતે સ્ટોર થયું છે અને એ આખા બ્રહ્માંડનું જે જ્ઞાન છે એ માત્ર એક કણમાં પણ છે, એક પાર્ટિકલમાં પણ છે. અને એ કેવી રીતે એ ફિઝિક્સની થિયરીથી એમણે સમજાવ્યું છે. એટલે એ દિશામાં ઘણા લોકોએ પ્રયત્ન કર્યા છે અને જઈ રહ્યા છે. પણ આપણું શાસ્ત્ર તો કહે છે જ કે મન બુદ્ધિ અહંકાર પણ પ્રકૃતિના જ તત્વો છે, જીવ પણ પ્રકૃતિ જ છે. અને સ્થૂળ શરીરનો નાશ થાય તો પણ સૂક્ષ્મ શરીરનો નાશ થતો નથી. એના કોઈ અગ્નિ સંસ્કાર નથી કે અંતિમ સંસ્કાર નથી. એટલે એ નવો જન્મ લે છે. અને એટલે જ આપણે પિતૃ તર્પણ ને શ્રાદ્ધની બધી વિધિ આપણે ધર્મમાં સાંકળી લીધેલી છે. અને આગળ પણ હવે એ બધી અલગ અલગ વ્યાખ્યા જ છે કે અવિનાશી કેવું છે અને કેવી રીતે છે. તો જે 19મો શ્લોક છે, ય એનમ વેત્તિ હંતારમ યશ્વૈનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનિતો નાયમ હંતિ ન હન્યતે. જે મનુષ્ય આ અવિનાશી આત્માને હણનારો માને છે અને જે મનુષ્ય આને હણાયેલ માને છે તે બંને આને જાણતા નથી. કેમ કે આત્મા ન કોઈને મારે છે અને ન કોઈના દ્વારા માર્યો જાય છે. એટલે કે હું કોઈને મારું તો એ શરીરને મારું છું, આત્માને નહીં. અથવા હવે જો અહીંયા આત્મા શબ્દ નથી પણ ભાવાર્થમાં આત્મા શબ્દનો ઉપયોગ કર્યો છે. અહીંયા તો ય એનમ વ્યક્તિ એટલે કે એ કે તે એવો જ અહીંયા શબ્દ પ્રયોગ છે મૂળ સંસ્કૃતમાં. કે જે મનુષ્ય આ અવિનાશીને હણનારો માને છે, એટલે કે ધારો કે હું કોઈને મારું છું તો એ મરી ગયો, પણ એ તો શરીરનું મૃત્યુ છે. પણ જે અવિનાશી છે એનું મૃત્યુ નથી. અથવા જે કોઈ એમ માને છે કે જે આ અવિનાશી છે એ હવે નથી, તો એ પણ ખોટું છે. ફરી આગળ વ્યાખ્યા 20મા શ્લોકમાં, ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આત્મા ન કદી જન્મે છે અને ન મરે છે. આમાં ઉત્તર આવી ગયો કે આત્માનો જન્મ નથી અને આત્માનું મૃત્યુ પણ નથી. તથા આ ઉત્પન્ન થઈને ફરીથી થવાવાળો નથી. એ જન્મ વગરનો નિત્ય, નિરંતર, શાશ્વત અને અનાદિ છે. શરીરના મૃત્યુ છતાં પણ એનું મૃત્યુ નથી. એટલે કે જન્મ આત્માનો નથી, જે જન્મ થાય છે એ જીવનો છે. એટલે આ એક વેસ્ટર્ન ફિલોસોફી અને આપણા શાસ્ત્ર એ બે ત્યાં જુદા પડે છે. અથવા વેસ્ટર્ન અબ્રાહમિક રિલિજિયન બધા એ લોકો જેને સોલ કહે છે એનો અર્થ આપણે આત્મા કરીએ છીએ એ ખોટો છે. એનો અર્થ આપણે જીવ કરી શકીએ. અને જીવ એટલે આત્માની ઉપર જ્યારે પ્રકૃતિનું આવરણ ચઢે છે અને એ ભિન્ન ભિન્ન અલગ અલગ દેખાય છે એ, તો એને આપણે જીવ કહીએ. તો જીવ એ સોલ છે, પણ આત્મા એ સોલ નથી. કારણ કે આત્માનો જન્મ નથી, આત્માનો મૃત્યુ નથી. અને આત્મા તો અહીં કે ત્યાં એવું કશું છે જ નહીં. એને આત્મા બધે જ છે. અને આગળ પછી ભગવાન જ પ્રશ્ન કરે છે 21મા શ્લોકમાં, ચિરાગભાઈ, આ આત્મા અને જીવનો ફરી વખત તમે એક્સપ્લેન કરી દો પ્લીઝ. એટલે જે આત્મા છે એ તો એક જ છે, બરાબર. આત્મા ઇન્ફાઇનાઇટ છે, અનંત છે, અવિનાશી છે. હવે જ્યારે આત્મા એટલે કે પરમાત્મા અને આત્મામાં કોઈ ભેદ નથી. આપણા શાસ્ત્રોમાં એક જ શબ્દ છે બંને માટે. એ જેને બ્રહ્મ કહો કે પરબ્રહ્મ કહો એ પણ એક જ છે. હવે એને સંકલ્પ જાગ્યો કે મારે સૃષ્ટિ કરવી છે.
સૃષ્ટિ કરવા એ જે સંકલ્પ છે એનાથી પ્રકૃતિ પ્રગટ થઈ. અને પ્રકૃતિ એટલે અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ. અપરા પ્રકૃતિમાં 8 તત્વો: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર. અને પરા પ્રકૃતિ એટલે જીવ. હવે જીવ એટલે જેને પ્રકૃતિના 3 ગુણોનું એક આવરણ છે. એટલે માટીનો ઘડો, મહાસાગરની અંદર આપણે માટીના ઘડા ઉતાર્યા, તો જે ઘડા ઉતાર્યા એ પ્રકૃતિ. અને ઘડા ઉતાર્યા એટલે જે એની અંદર મહાસાગરનું જે જળ ભેગું થયું એ કહેવાય જીવ. એટલે પ્રકૃતિના આવરણને લીધે જે પાણી માટલીની અંદર છે એ અને બહાર જે મહાસાગરમાં છે એ બી અલગ થઈ ગયા. છે તો એક જ, પણ બંને અલગ અલગ દેખાયા. એટલે એ જે બન્યું એ જીવ છે. બરાબર. તો આ એક્ઝામ્પલમાં આત્મા કઈ રીતે સેટ થાય? એટલે આત્મા તો જળ છે ને, જે મહાસાગરનું જળ છે, પાણી છે, એ તો બધે જ છે. માટલાની અંદર છે અને માટલાની બહાર પણ છે. પણ માટલાની અંદર છે તો આપણને એ માટલું અલગ દેખાય છે કે આ થયો જીવ, આ એક જીવ, એવો બીજો જીવ, ત્રીજો જીવ, એ રીતે. ઓકે. પણ એ છે તો બધું અંદર જ. હા, જે આપણે શરીર ધારણ કરીએ છીએ કાઇન્ડ ઓફ. રાઈટ. એક બીજું ઉદાહરણ લઈએ. શરીર જે છે, હા. શરીર જે છે એ તો જળ કહેવાય. આત્મા છે એને આપણે ચેતન કહેવાય. ના ના, હું જળ એટલે વોટર એ અર્થમાં લઉં છું. પાણી, જળ. ના, I agree. પણ what I am thinking કે શરીર છે જળ છે, આત્મા છે ચેતન છે. એટલે કે નોર્મલી શરીરમાં કશું મૂવમેન્ટ હોતું નથી. અંદર આત્મા આવે છે એટલે શરીરમાં મૂવમેન્ટ થાય છે, આત્મા એક પર નીકળી જાય છે એટલે પાછું એ જળ બની જાય છે, એમાં અગેન મૂવમેન્ટ બનતી જાય છે. રાઈટ? તો જીવને કઈ રીતે આપણે એમાં મેન્શન કરી શકાય? હવે જુઓ કે હું તમને એવું કહું કે If I'm going too away from the topic. ના, ધેટ્સ ફાઇન. મારી પાસે માટીનો ઢગલો પડ્યો છે, બરાબર? હવે એ માટીના ઢગલામાંથી હું એક હાથી બનાવું છું અને એક ઘોડો બનાવું છું. બંનેમાં માટી તો એ જ છે. હવે એનાથી પણ આગળ હું એમ કહું કે એ માટીનો જે ઘોડો બન્યો કે હાથી બન્યો એની અંદર પણ આકાશ છે એવું કહી શકું. પેલી માટીની અંદર આકાશ છે, માટીની બહાર આકાશ છે, અને જે મેં ઘોડાને હાથી બનાવ્યા એની અંદર પણ આકાશ છે એવું કહી શકાય. એટલે આકાશ બધે જ છે, પણ જ્યાં સુધી એ આકાશને ઘોડો કે હાથીનું શરીર નથી મળ્યું ત્યાં સુધી એનામાં કોઈ મળ્યા પછી કે પહેલાં એમાં કોઈ ફેરફાર નથી થતા. જે થાય છે એ બધું પ્રકૃતિ જ કરે છે. એટલે જે માટી છે એ પ્રકૃતિ. અને માટી પોતાને એવું સમજો કે કુંભાર બનાવે છે, પણ એ કુંભારને બદલે પ્રકૃતિ પોતે જ, એટલે કે માટી પોતે જ પોતાને બનાવે છે એવું સમજો કે એ પ્રકૃતિ પોતાને જ ઘોડો હાથી બનાવે છે. અને એ ઘોડોને હાથી બનાવે છે, પણ એ બનાવે છે તો એ જ માટીથી, એટલે કે પ્રકૃતિથી, અને એ પણ એ જ આકાશની અંદર. એટલે આકાશ બહાર પણ છે, માટીના ઢગલામાં પણ છે, અને એ જ ઘોડાને હાથીની અંદર પણ છે. એટલે આત્મા બધે જ છે, સર્વવ્યાપી છે. પણ પ્રકૃતિ એ આત્માની ફરતે એક આવરણ બનાવે છે, એ થયો જીવ. એટલે આવરણ કોનું છે? પ્રકૃતિનું 3 ગુણોનું, સાત્વિક, રાજસિક, તામસિક, કે જેનાથી જીવ પોતાનું ચૈતન્ય પ્રગટ કરે છે. ચિરાગભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ. આ તમે જે એક્ઝામ્પલ આપ્યું એમાં પછી પાછું આપણે આકાશ અને માટીને અલગ અલગ ગણીએ છીએ, પણ તમે એવું આપણે એક્ઝામ્પલ ગણીએ કે માટી જે છે એ યુનિવર્સ કે પરમાત્મા કે કોન્શિયસ ગણો, વિચ ઇઝ લાઈક ધી અલ્ટિમેટ ટ્રુથ. રાઈટ. અને એમાંથી એ જે ડિફરન્ટ
હા એ તમારું સોલ થયું because each form will go through its own cycle. હવે સપોઝ તમે એ માટીમાંથી ડીશ બનાવી બરાબર અને એ રાઈટ ડીશનું તમારે એ ડીશની અંદર તમે મૂકીને જમ્યા અને બધું કર્યું so that's like the current life cycle. રાઈટ અને ઇવેન્ચ્યુઅલી એ ડીશને ભાંગીને તમે બીજું કશું બનાવ્યું બીજું બનાવી શકાય રાઈટ તો એ બીજી લાઈફ બીજી સાયકલ લાઈફ એક્ઝેક્ટલી બટ અલ્ટિમેટલી ધ મેઇન કોન્સેપ્ટ ઓફ ધ ડિશ ઇઝ માટી એટલે જે Right. કોન્શિયસનેસ છે ઇટ્સ ઓલવેઝ ગોઈંગ ટુ બી પાર્ટ ઓફ ઇટ. કરેક્ટ ઓકે સો એ જ પ્રકૃતિ છે માટી એટલે પ્રકૃતિ હા અને એ જ અલગ અલગ શરીર ધારણ કરે છે કરેક્ટ અને ડિપેન્ડિંગ ઓન ધ પર્પઝ એટલે ડિપેન્ડિંગ ઓન વોટ યુ હેવ ટુ લર્ન. રાઈટ હવે થોડું ક્લિયર થયું. થેન્ક યુ સો મચ. સમજવા જોઈએ આ કોન્સેપ્ટ બધાને પહોંચતો કરી દો એટલે કોઈ લડે નહીં એકબીજા ના એટલે એમાં થશે એવું એ પણ ભગવાનની માયા જ છે. એક્ઝેક્ટલી હું એવડા કહેવાનો જ હતો કે આપણે જો બધાને સરખા ગણીએ તો આપણી વચ્ચે અને વાઘની કે સિંહની વચ્ચે કોઈ ભેદ નથી તો વાઘ ને સિંહ આપણી સામે આવે તો આપણે શું કરવાનું એટલે એના માટે આપણે કશું નહીં કરવાનું, જે કરે એ જ કરે. એ જ કરે એટલે એના માટે રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા કે જે રીતે વાઘની અંદર નારાયણ બેઠા છે એવી રીતે તારી અંદર પણ નારાયણ બેઠા છે તો તારી અંદર બેઠેલો નારાયણ જો એમ કહેતો હોય કે ભાગી જાઓ તો ભાગી જવાનું પાડવાના પિક્ચર્સ લેવાના રાઈટ ના એટલે આ વસ્તુ હું એક જ વસ્તુ કહીશ કે તમે જો ધ્યાન ના કરતા હો તો ધ્યાન ચાલુ કરો એટલીસ્ટ 5 મિનિટનું પણ ધ્યાન દૈનિક કરવું જ જોઈએ આપણે બધાએ તો ધીરે ધીરે ઘણી બધી વસ્તુ ઉઘડવા મળશે અને તરત તો તમને અનુભવ ના થાય પણ ધીરે ધીરે ઘણા બધા અનુભવ થતા જશે અને અમુક વર્ષો પછી ઘણું બધું નવું અંદર પ્રગટ થશે કે જે પછી શાસ્ત્રો સાથે પણ અલાઈન થતું લાગશે આપણને પણ આઈ થિંક આમાં તમને કેમ કે શાસ્ત્રોનું આટલું નોલેજ છે તો તમે અલાઈન કરી શકો છો. હવે જેમને ઉપનિષદ્સને બધું ના વાંચ્યું હોય એને ઓર રેધર આઈ વુડ પુટ ઇટ કે જે હવે વાંચવાનું ચાલુ કરે છે એમને ઇન ડેપ્થ નોલેજ નથી ટુ રિલેટ ઇટ રાઈટ. સો અને પછી જે આપણું રૂટીન હોય એમાં જ આપણે રચ્યા પચ્યા રહીએ. whenever we meditate also we primarily don't know ultimately at what stage we want to go. So more of this knowledge helps. હું એવું પણ કહીશ કે તમે ખાલી ધ્યાન કરો તો પણ જે આ નોલેજ આ વિદ્યા તમારી પાસે જે તમને જોઈતું હશે એ મળી જ રહેશે પહોંચી જ જશે તમારા સુધી કારણ કે એવું કંઈક છે કે જે આપણને એ દિશામાં આગળ લઈ જશે Correct. એટલે એની ચાવી છે આ બધી Right. just like this session. Exactly. Like there is a reason why these people are only in this session, right? રાઈટ ચોક્કસ એ તો છે ચોક્કસ શ્યોર યાર એ બી છે કે આ જે થયું પછી એક શ્લોક લઈને એનું થોડું ડિટેલમાં જોવાનું. લાઈક હું આવું છું તો આ જે ચિરાગભાઈ જે વાંચતા હોય છે રાઈટ, તો હું બાજુમાં આ ઓલી ભાગવત હું gita.org છે તો હું એ ઓપન રાખતો હોઉં છું. બરાબર એમાં એવું છે કે નીચે તમારું ટ્રાન્સલેશન આવે છે ને પછી એની કમેન્ટ્રી પણ આવે છે એટલે ઘણીવાર એમાં એક્સપ્લેન પણ સારું કરે છે. રાઈટ એટલે આપણે ક્યાંક સમજવામાં આપણને ભૂલ થાય તો વી ગેટ અનધર એક્ઝામ્પલ્સ ઓલ્સો. ચોક્કસ હવે અત્યારે મારા હાથમાં સ્વામી મુકુંદાનંદની જ ભાગવત ગીતા છે. That's what I refer to when I'm writing notes. ઘણું સરસ અને I am looking at this and if you look at the description right તો એમાં આવે છે જેમ કે આના પહેલાના શ્લોકમાં જે ચિરાગભાઈએ કહ્યું તો હું એનું જે વાંચતો હતો તો એમાં એક એવું કહ્યું કે આત્મા છે જે આત્માને હણનારો સમજે છે અને જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે કારણ કે આત્મા હણતો નથી કે નથી આણતો બરાબર તો એમાં પછી એવું પૂછ્યું કે જો એટલે પછી એમાં એક્સપ્લેનેશનમાં એવું આવ્યું કે આપણે કોઈક સપનું જોઈએ છે અને જેમાં આપણું માથું કપાઈ જાય તો આપણને એનું પીડા થશે
બરાબર. તો એ રીતે આ જે સ્વપ્નમાં બનેલી ઘટના એ બ્રહ્મ છે. તો જ્યાં સુધી આપણે જાગૃત થઈને બ્રહ્મને દૂર નથી કરતા ત્યાં સુધી પીડાનો અનુભવ આપણને આપતો રહે છે. એ રીતે શરીર પણ સ્વયંને શરીર માનવામાં બ્રહ્મ આપણે મૃત્યુનો અનુભવ કરીએ છીએ, પણ એ એકચ્યુઅલી આપણા શરીર પૂરતું છે, પણ એ એકચ્યુઅલી જોવા જઈએ તો એ પણ એક બ્રહ્મ છે, રાઈટ? તો પછી એના પર એક શંકા કોઈ કરી કે કોઈ એમ પૂછે કે જો કોઈ કોઈને મારે તો એને દંડની ખૂનને શા માટે દંડની અપરાધ આપવામાં આવે છે? તો કે આનું રીઝન એ આપ્યું કે આત્મા એ શરીર આત્માનું વાહન કરે છે, અને કોઈ જીવિત પ્રાણીના વાહનનો નાશ કરવો એ હિંસા છે. એટલે if you will look at it, it is kind of interesting કે આપણને ચોક્કસ. અલગ જ આપણી ફિલોસોફી ચોક્કસ. હોય છે ને એમ. We have never thought about that. અને ભગવદ્ ગીતામાં એક એ વસ્તુ ભગવાને એક રાખી છે કે આપણે એને ઘણી બધી રીતે ઇન્ટરપ્રિટ કરી શકીએ છીએ, અને જેટલી વાર વાંચીશું એટલી વાર આપણને પોતાને જ કંઈક ને કંઈક નવું જાણવા મળશે. એટલે અભ્યાસ. Yeah, I agree. I have read it few times, but every time I read, I find something different. ડેફિનેટલી ચોક્કસ. આજનું સેશન અહીં સુધી રાખીએ આપણે. Yes. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય શ્રી કૃષ્ણ સર્વને. જય શ્રી